ચૂંટણીમાં આવ્યો તો તે દિવસે કીધું હતું કે જેટલું આપશો એનું સવાયું કરીને આપીશ. આજે પણ કહું છું કે જે આપ્યું છે એના સવાયું કરીને આપવાનું. સરકારી કામ આપણા ચોઘડિયા પ્રમાણે ને આપણા પ્રમાણે નથી. મને કોઈ રાજકીય રંગ આપવા વાળા આવશે, વાયદાઓ કરવા વાળા આવશે, હું તમને કોઈ વાયદો નથી કહેતો. હા, અમારું કમિટમેન્ટ તમારી પ્રત્યેનું છે એ દોહરાવવા માટે. સરકાર કામ કરશે પણ ચોઘડિયા જોઈને અને પોતાની મરજી પ્રમાણે. તમે ગમે એટલી ભાગદોડ કરશો કે પછી આજીજી કરશો, પણ જ્યારે સરકારની ઈચ્છા થશે ત્યારે જ એ તમને જવાબ આપશે અને તમારું કામ કરશે. આ શબ્દો છે લીલિયાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. અમરેલીના લીલિયામાં ઉભરાતી ગટરથી અને ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન છે અને છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી પણ ઉઠ્યા. અને ત્રાહિમામ પોકારી ઉઠેલા લીલિયાવાસીઓએ અનેકવાર રજૂઆત કરી, છતાં કોઈ જ નિરાકરણ ન આવતા લીલિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું. અને જ્યારે લીલિયા શહેર સજ્જડ બંધ રહેતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત લીલિયા પહોંચી ગયા અને ધારાસભ્ય મહેશ કસવાલાએ વેપારીઓને આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે તેવી હૈયાધારણા પણ આપી. પરંતુ જ્યારે તે લોકોને સમજાવતા હતા ત્યારે તેના મોઢેથી પોતાની જ સરકારની વરવી વાસ્તવિકતા નીકળી ગઈ. પરંતુ મહેશભાઈને એ નહીં ખબર હોય કે તે શું બોલી ગયા છે. પહેલા એ સાંભળી લઈએ તેમણે પોતાની જ સરકાર વિશે શું કહ્યું અને લોકોને ઝડપથી આ ગટરના ગંભીર પ્રશ્નનું સમાધાન લાવી શકાય તે માટે શું કહ્યું. કહું છું કે જે દિવસે ચૂંટણીમાં આવ્યો તો તે દિવસે કીધું હતું કે જેટલું આપશો એનું સવાયું કરીને આપીશ. આજે પણ કહું છું કે જે આપ્યું છે એના સવાયું કરીને આપવાનું. પરંતુ ધીરજ રાખવી. સરકારી કામ આપણા ચોઘડિયા પ્રમાણે ને આપણા પ્રમાણે નથી થતું. તમારા ગટરનો પ્રશ્ન છે, હું પણ આમાંથી જ ચાલુ. અમે પ્રામાણિકપણે છેલ્લા 10 દિવસ અમે એના પ્રયાસો કરીએ છીએ. સાવરકુંડલાથી ટીમ મોકલીએ છીએ, સાવરકુંડલાથી મશીન મોકલીએ છીએ, અમરેલીથી જે કામ કરવા વાળા છે એ ટીમને લઈ આવ્યા છીએ. એ પણ અહીંયા કામ કરે છે. રાત્રે દિવસે અમરેલીનું કામ કરે, રાત્રે અહીંયાનું કામ કરે. 25-25 ફૂટ ઊંડા ખાડા છે, એમાં નીચે ઉતરી શકાતું નથી. માણસની સુરક્ષાને કારણે મજૂરને આપણે નીચે ઉતારી શકાતા નથી. જે પ્રકારનું કામ કરી રહ્યા છે એ પ્રકારે હું એમ માનું છું કે તમે થોડોક અમને સહકાર આપશો, તંત્રને સહકાર આપશો, પંચાયતના કર્મચારીને સહકાર આપશો તો આ જે પ્રશ્ન છે એમાંથી ઝડપથી આપણે બહાર આવી શકીશું. અને ટેન્ડર બહાર પડી ગયું છે, ખુલી ગયું છે. એજન્સીને કામ આપતા વર્ષ સવા વર્ષની અંદર જો આખી ગટરનો કાયમ લાઈન છે નખાઈ જશે અને ગટરનું કામ પૂરું થશે તો વર્ષો સુધીની શાંતિ આ વેપારી જે આજે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે એમાંથી ચોક્કસ તમને મુક્તિ મળશે. આટલું કહેવા માટે આવ્યો છું. આમ છતાંય તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો, ગમે ત્યારે મળી શકો છો. મારે કોઈ રાજકીય રંગ આપવા વાળા આવશે, વાયદાઓ કરવા વાળા આવશે, હું તમને કોઈ વાયદો નથી કહેતો. હા, અમારું કમિટમેન્ટ તમારી પ્રત્યેનું છે એ દોહરાવવા માટે. ધારાસભ્યથી કહેવાય તો ગયું કે સરકાર અત્યારે તો મારું પણ નહીં સાંભળે. સરકારને જ્યારે ઈચ્છા થશે ત્યારે જ તે કામ કરશે. હું કે તમે ગમે તેટલા ધમપછાડા કરીશું, આવેદનપત્ર આપીશું, પણ કામ તો જ્યારે સરકારને કરવું હશે ત્યારે જ કરશે. એટલે રાહ જુઓ, થઈ જશે કામ. કોઈ પણ વાયદો કેમ ન કરે, કોઈ ઉપર ભરોસો ન કરતા, કામ થશે પણ ધીમે ધીમે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.